नमस्ते विद्यार्थी मित्रों, आजना विडियो लेक्चर अंदर आपनु हार्दिक स्वागत है। प्रकरण नंबर 10 एमां स्वाध्यायना प्रश्न नंबर 10.3 सौ प्रथम रकम नीचेना कार्बनिक हेलोजन संयोजनना बंधारणीय सूत्र लखवाना छे। एमां पेलुं 3 क्लोरो 3 मिथाइल पेंटेन। सौ प्रथम पेंटेन पेंटेन एटले 5 कार्बन 1 2 3 4 અને 5। पछी बीजું नंबर आपी दो। आगळ हवे त्रीजा उपर क्लोरो એટલે કે Cl, ત્રીજા ઉપર મિથાઇલ એટલે કે Ca3। ઘટતી સંયોજકતા પૂરી કરવા માટે હાઇડ્રોજન મૂકી દેવા। ઘટતી સંયોજકતા પૂરી કરવા માટે શું મૂકી દેવું? હાઇડ્રોજન। આગળ બેન્ઝીન। સૌપ્રથમ બેન્ઝીનનું બંધારણ લખી નાખો। બેન્ઝીન એના કોઈ પણ કાર્બન ઉપર ક્લોરો મૂકી દો। તમે ક્લોરો લખ્યું ને એના પેરા સ્થાન ઉપર બ્રોમો લખવાનું। પેરા એટલે ચોથું સ્થાન, પહેલું બીજું ત્રીજું અને ચોથું। તો આ બંધારણ થઈ ગયું 4 બ્રોમો ક્લોરો બેન્ઝીન। આગળ હેક્ઝેન નથી, સાયક્લોહેક્ઝેન છે। સાયક્લોહેક્ઝેન સાયક્લોહેક્ઝેન એના પેલા કાર્બન ઉપર ક્લોરો તમે નંબર આપી દો એટલે आ पहलो आ बीजो आ त्रीजो चौथो कार्बन पांचमो कार्बन ने छठो कार्बन पहला ऊपर क्लोरो एटले के Cl अने चौथा ऊपर इथाइल मूकवानुं छे। इथाइल एटले C2H5 लखी सको अथवा CH2 अने CH3 पण लखी सको। C2H5 अथवा CH2CH3। आगळ पहला मुख्य हाइड्रोकार्बन श्रृंखला ऑक्टेन गोती ल्यो। ऑक्टेन आ 1 2 3 4 5 6 7 અને આ 8 કાર્બન એટલે ઓક્ટેન। આગળ એમાં નંબર આપી દો 1 2 3 4 5 6 7 અને 8। આગળ પેલા ઉપર આયોડો એટલે કે I। આગળ બીજા કાર્બન ઉપર કાઉન્સ છે તો શાખાની શાખા બીજા કાર્બન ઉપર। હાલ એમાં શું છે 2 ક્લોરોફિનાઇલ એમાં છેલ્લે આવી જવું। પહેલા ફિનાઇલ લખી નાખો। આ ફિનાઇલ એટલે બેન્ઝીન રિંગ। એમાં નંબર આપી દો 1 2 3 4 5 અને 6। એના બીજા કાર્બન ઉપર ક્લોરો Cl। આવું બંધારણ થાય। ઘટતી સંયોજકતા પૂરી કરવા માટે 3 2 અહીંયા 2 અહીંયા પણ 2 આવશે અને અહીંયા 1 આવશે। આગળનું બંધારણ બ્યુટેન એટલે 4 કાર્બન 1 2 3 અને 4। નંબર 1 2 3 4। બીજા ઉપર બ્રોમો Br અહીંયા 3 હાઇડ્રોજન અહીંયા 2 1 અને 3। આગળ બંધારણ નંબર 6 4 તૃતીયક ब्यूटाइल 3 आयोडो हेप्टेन। पहला आनु बंधारण लखाय हेप्टेन। हेप्टेन એટલે કેટલા કાર્બન? 7। 1 2 3 4 5 6 અને 7। નંબર આપી દો 1 2 3 4 5 6 અને 7। ત્રીજા ઉપર આયોડો એટલે I। આગળ ચોથા ઉપર તૃતીયક ब्यूटाइल। ચોથા ઉપર तृतीयक ब्यूटाइल आने तृतीयक ब्यूटाइल कहेवाय CH3 અને CH3 એટલાને કહેવાય તૃતીયક ब्यूटाइल। 4 તૃતીયક ब्यूटाइल 3 આયોડો અને હેપ્ટેન ઘટતી સંયોજકતા પૂરી કરવા માટે હાઇડ્રોજન મૂકી દો। સાથે સાથે કોઈ લખવાનું નથી, પછી છેલ્લે સ્ક્રીનશોટ પાડી લેજો। અક્ષર ન દેખાતા હોય તો ઝૂમ કરી લેજો। 1 ब्रोमो 4 द्वितीयक ब्यूटाइल 2 मिथाइल बेंजीन। सौ प्रथम मुख्य हाइड्रोकार्बन तरीके बेंजीन है। बेंजीन हालो आ बेंजीन। आगळ एमां नंबर आपी दो 1 2 3 4 5 અને 6। એના પહેલા કાર્બન ઉપર બ્રોમો Br ઓકે। એના બીજા કાર્બન ઉપર મિથાઇલ એટલે કે CH3 ઓકે। અને ચોથા કાર્બન ઉપર દ્વિતીયક ब्यूटाइल છે। आ तृतीयक ब्यूटाइल है। हमें लखू छूँ चौथा कार्बन पर द्वितीयक ब्यूटाइल
એટલાને કહેવાય દ્વિતીયક બ્યુટાઇલ. તો આ બંધારણ થઈ ગયું 1 બ્રોમો 4 દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ બેન્ઝીન. આગળ 1,4 ડાયબ્રોમો બ્યુટ 2 ઇન. તો મુખ્ય હાઇડ્રોકાર્બન બ્યુટ એટલે 4, 1 2 3 અને 4. નંબર 1 2 3 4 બીજા ઉપર ઇન એટલે ડબલ બંધ, 1 અને 2 અહીંયા ડબલ બંધ, 1 અને 4 ઉપર 2 વખત બ્રોમો છે, એક છે પેલા ઉપર અને એક છે ચોથા ઉપર. 1,4 ડાયબ્રોમો બ્યુટ 2 ઇન ઘટતી સંયોજકતા. અહીંયા 2 હાઇડ્રોજન આવશે, અહીંયા 1 અને અહીંયા 2. ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો, સાથે સાથે કોઈ લખવાનું રહેતું નથી. આગળ સ્વાધ્યાય પ્રશ્ન નંબર 10.4. નીચેના પૈકી કોની દ્વિધ્રુવીય ચાર્જ માત્રા સૌથી વધારે છે? દ્વિધ્રુવીય ચાર્જ માત્રા સૌથી વધારે છે. તો આનું બંધારણ સૌ પ્રથમ લખી. પેલા બધા આગળ કાર્બન છે એટલે બધાના સિંગલ બંધ છે એટલે સંકરણ sp3 થશે. બધાનું સંકરણ બધા 4 સિંગલ બંધ એટલે sp3. આ કાર્બનનું સંકરણ પણ sp3 અને આ કાર્બનનું સંકરણ પણ sp3. હવે બધાના સંકરણ sp3 થાય એટલે ગોઠવણી સમચતુષ્ફલકીય થાય. આકાર એ સમચતુષ્ફલકીય સમચતુષ્ફલકીય. આનો આકાર આનો આકાર પણ શું થાય? સમચતુષ્ફલકીય. હા, તો હવે એ રીતે ગોઠવણી કરી, સમચતુષ્ફલકીય રીતે ગોઠવણી કરી. આ કાર્બન એની સાથે 2 હાઇડ્રોજન અને 2 ક્લોરીન છે. હું અહીંયા હાઇડ્રોજન મૂકું. સમચતુષ્ફલકીય ગોઠવણી કરવાની છે કારણ કે 4 સિંગલ બંધ છે. સિંગલ એટલે બધા સિગ્મા. આ સમચતુષ્ફલકીય રીતે ગોઠવણી કરી. આની સમચતુષ્ફલકીય રીતે ગોઠવણી કરી તો કાર્બન, હાઇડ્રોજન, ક્લોરીન, બીજો ક્લોરીન અને ત્રીજો ક્લોરીન. આગળ આ કાર્બન 1 2 3 અને 4 સમચતુષ્ફલકીય ગોઠવણી કરેલી છે. જોઈ લઈએ આપણે સમચતુષ્ફલકીય આ રીતે હોય. આ A, ધારો કે આ B છે, આ B છે, આ B અને B. અને હું જોડી દઉં, જોડાયેલા ન હોય પણ આકારની કલ્પના કરવા માટે હું જો જોડી દઉં ને તો આનો આકાર કેવો થશે? સમચતુષ્ફલકીય 4 ફલક હશે. હવે આગળ જુઓ. આમાં કાર્બન કરતાં ક્લોરીનની વિદ્યુતઋણતા વધારે છે એટલે બંધનું ઇલેક્ટ્રોન છે ને ક્લોરીન તરફ ખેંચાયેલું હોય. અહીંયા કાર્બન કરતાં ક્લોરીનની વધારે એટલે બંધનું ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ ખેંચાયેલું હોય. આ રીતે દર્શાવવામાં આવે. જેની વિદ્યુતઋણતા વધારે હોય ને એને એરો અને જેને વિદ્યુતઋણતા ઓછી હોય એને ક્રોસ એરો. હવે અહીંયા કાર્બન કરતાં હાઇડ્રોજન કરતાં કાર્બનની વધારે છે, હાઇડ્રોજન કરતાં કાર્બનની વધારે છે એટલે અહીંયા એરો અને અહીંયા ક્રોસ, અહીંયા નીચે એરો અને અહીંયા ક્રોસ. જો જે પરિણામી દ્વિધ્રુવીય ચાર્જ માત્રા શૂન્ય થાય છે? ના, મ્યુ 0 થતું નથી. તો આના માટે મ્યુ છે 1. આના માટે મ્યુ છે 1.60. ડી એટલે ડી બાય એનો એકમ છે. તો આ અણુ ધ્રુવીય છે, મહત્તમ ધ્રુવીય. તો કે કાર્બન પાસે વિદ્યુતઋણતા સંપૂર્ણ વેચાતી નથી. ક્લોરીનને હિસાબે જુદી દિશામાં વેચાઈ જાય છે. હાઇડ્રોજનને કારણે કાર્બન પાસે વિદ્યુતઋણતા ભેગી થાય છે. આગળ બંધારણ નંબર 2 આમાં બંધનું ઇલેક્ટ્રોન ક્યાં ખેંચાયેલું છે? ક્લોરીન તરફ. આમાં એમાં પણ ક્લોરીન તરફ, આ બાજુ ક્લોરીન તરફ. તો વિદ્યુતઋણતા વેચાઈ જાય છે પણ સંપૂર્ણ બધી બાજુ નથી વેચાતી કારણ કે આમાં ઇલેક્ટ્રોન યુગ્મ જોવું છે ક્યાં ખેંચાયેલું છે? કાર્બન તરફ. કારણ કે અહીંયા કાર્બનની વિદ્યુતઋણતા વધારે છે. કોની સરખામણીમાં? હાઇડ્રોજનની સરખામણીમાં. તો અહીંયા પણ મ્યુ 0 થશે નહીં અને એના માટે મ્યુ છે 1.02 ડી બાય. 1 મિનિટ જોઈ લો. 1.03 ડી બાય. તો આના કરતાં આ ઓછો ધ્રુવીય થયો એટલે કે ધ્રુવીય. અને આ કેવું થશે? મહત્તમ ધ્રુવીય. શું કામ મહત્તમ? 2 હાઇડ્રોજન કાર્બન પાસે ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે અને એક જ હાઇડ્રોજન ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે. અને આગળનું બંધારણ જોઈ. અહીંયા કાર્બન કરતાં ક્લોરીનની વિદ્યુતઋણતા વધારે તો ઇલેક્ટ્રોન ક્લોરીન ખેંચે. આમાં ન્યાય ક્લોરીન ખેંચે, આમાં ન્યા પણ ક્લોરીન અને અહીંયા ઉપર ક્લોરીન. જો કાર્બન પાસે વિદ્યુતઋણતા ભેગી થાય છે? ના.
ચારેય બાજુ સમાન રીતે વિદ્યુતઋણતા વહેંચાઈ જાય છે એટલે આનો મ્યુ 0 થઈ જશે. દ્વિધ્રુવીય ચાર્જ માત્રા 0 એટલે આ અણુ છે એ અધ્રુવીય છે. મ્યુ 0 એટલે આણુ કેવો થઈ ગયો? અધ્રુવીય. શું કામ? એ ચારેય બાજુ સમાન રીતે વિદ્યુતઋણતા વહેંચાઈ ગઈ. તો ક્રમમાં લખવાનું સૌથી ચાર્જ માત્રા કોની વધારે થાય? તો કોની વધારે થશે? આની. ક્રમ બરોબર જ છે. સૌથી વધારે આની, એના કરતાં ધ્રુવીયની ઓછી ને અધ્રુવીય છે તો ચાર્જ માત્રા સૌથી ઓછી. સ્ક્રીનશોટ પાડી લ્યો. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 10.5 હાઇડ્રોકાર્બન આપ્યો છે C5H10. C5H10 અંધારામાં ક્લોરીન સાથે પ્રક્રિયા કરતો નથી, પરંતુ સૂર્યપ્રકાશમાં માત્ર એક જ મોનોક્લોરો સંયોજન C5H9Cl આપે છે. તો હાઇડ્રોકાર્બનનું બંધારણ શું? પહેલાં તો આ છે ને એક સામાન્ય સૂત્ર લખું. C5H10 માટે સામાન્ય સૂત્ર, આ સામાન્ય સૂત્ર છે CnH2n. તો ચેક કરો જે કોનું સામાન્ય સૂત્ર છે. હવે આ સામાન્ય સૂત્ર છે ને એક આલ્કીનનું છે અને બીજું છે સાયક્લો આલ્કેનનું. એક સામાન્ય સૂત્ર છે આલ્કીનનું. આના માટે મેં લખ્યું છે કાર્બન જેટલા છે એના કરતાં ડબલ હાઇડ્રોજન. તો આ તો સામાન્ય સૂત્ર કોનું થયું? આલ્કીનનું. અને બીજા કોનું થયું? સાયક્લો આલ્કેનનું. તો આ અણુ સૂત્ર તરીકે આપણે આલ્કીન હોઈ શકે, આલ્કીન અને સાયક્લો આલ્કેન હોઈ શકે. તો આલ્કીન એટલે 1 2 3 4 અને 5 ડબલ બંધુ ગમે ત્યાં લખું. આ 2H 2 અને 3 પેન્ટ1 હવે એવું કે અંધારામાં ક્લોરીન સાથે પ્રક્રિયા કરતો નથી અને સૂર્યપ્રકાશમાં એક જ મોનોક્લોરો. હવે તમે અહીંયા ક્લોરીન સાથે પ્રક્રિયા કરશો ને ડાયક્લોરો આપે. જો Cl2 સૂર્યપ્રકાશ સાથે પ્રક્રિયા કરું તો એક ક્લોરીન અહીંયા જોડાશે ને એક ક્લોરીન અહીંયા જોડાશે, કારણ કે યોગશીલ પ્રક્રિયા થાય. યોગશીલ તો આવું થાય Ca3 CH2 CH2 CH સિંગલ વન CH2 એક Cl અહીંયા અને એક Cl અહીંયા. તો આ તો ડાયક્લોરો મળ્યું. 1 2 3 4 અને 5 1 2 ડાયક્લોરો પેન્ટેન. તો આ આપણી નિપજ નથી, આ આપણું બંધારણ નથી, કારણ કે આપણે શું જોતું છે? મોનોક્લોરો. તો આલ્કીન તો હશે નહીં, કેન્સલ. તો કદાચ સાયક્લો આલ્કેન હોય. સાયક્લો આલ્કેન તરીકે 5 કાર્બન, આનું નામ સાયક્લોપેન્ટેન. હવે બધા જ કાર્બન સમાન છે, સમતુલ્ય છે. આનું અણુસૂત્ર આ આપ્યું છે C5H10. સૂર્યપ્રકાશની યાદીમાં હું ક્લોરિનેશન કરું Cl2 અને Hv. તો અહીંથી એક હાઇડ્રોજન દૂર થઈ જાય અને અહીંથી એક HCl એ વિસ્થાપન પ્રક્રિયા થશે એટલે એક જ મોનોક્લોરો મળે. આ Cl ક્લોરો સાયક્લો પેન્ટેન. એનું અણુસૂત્ર આ હોવું જોઈએ. ચેક કરો 1 2 3 4 5 કાર્બન, હાઇડ્રોજન અહીંયા એક જ હશે. 1 2 3 4 5 6 7 8 અને 9 H9 અને Cl. તો આપણું બંધારણ આ હોઈ શકે. ફરીથી C5H10 અણુસૂત્ર આવું થાય. તો એ અણુસૂત્ર કોનું છે? 11મા ધોરણમાં મેં લખાયું હતું આલ્કીન અને સાયક્લો આલ્કેન. તો કદાચ આલ્કીન હોઈ શકે, સાયક્લો આલ્કેન હોઈ શકે. પછી એનું ક્લોરિનેશન કરવું. જો આનું ક્લોરિનેશન કરું તો 2 ક્લોરીન આવે છે, પણ એવું પૂછ્યું નથી, કારણ કે એક જ મોનોક્લોરો, એક બંધારણની અંદર એક જ ક્લોરીન હોવું જોઈએ, 2 છે. તો આપણું બંધારણ આ નથી. તો હવે ફાઇનલ થઈ ગયું કે આપણું બંધારણ આ સાયક્લોપેન્ટેન હશે. ત્યાં વિસ્થાપન પ્રક્રિયા થાય, Hનું વિસ્થાપન Cl દ્વારા એક બંધારણમાં એક જ ક્લોરીન એટલે મોનોક્લોરો વ્યુત્પન્ન થાય. ફટાફટ સ્ક્રીનશોટ પાડી લ્યો. પછી એક આગળનો પ્રશ્ન. આગળ સ્વાધ્યાય પ્રશ્ન નંબર 10.7. સૌ પ્રથમ રકમ C4H9Br અણુસૂત્રવાળા સંયોજનના સમઘટક લખવાના છે. C4H9Br તો પ્રથમ બંધારણ 4 કાર્બન 1 2 3 અને 4. એમાં હું Br લખી નાખું આ કાર્બન સાથે, અહીં હાઇડ્રોજન મૂકી દઉં
બે અને 3. હવે ચેક કરો જી, 1 2 3 4 4 કાર્બન થઈ ગયા, હાઇડ્રોજન 3 4 5 6 7 8 9 થઈ ગયા. ઓકે, હવે નામ આપી દો જી. નામ થાય આનું 1 બ્રોમો બ્યુટેન, અથવા Br આ કાર્બન સાથે જોડાયેલો છે તે બીજા એક, એટલે નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ, N બ્યુટાઇલ બ્રોમાઇડ, આ સામાન્ય નામ થશે બ્રોમાઇડ. આગળ બંધારણ નંબર 2, Br ને હું બીજા કાર્બન ઉપર લઈ લઉં એટલે બીજું બંધારણ થઈ ગયા છે. આ બીજા કાર્બન ઉપર એને ઓછો નંબર આ બાજુથી મળે છે, અહીંથી આપું તો ત્રીજો મળે છે, ઓછો મળવો છે. ઘટતી સંયોજકતા પૂરી કરવા માટે હાઇડ્રોજન મૂકી દો. હાલો, બીજા કાર્બન ઉપર બ્રોમો 4 કાર્બન એટલે બ્યુટેન, 2 બ્રોમો બ્યુટેન. સામાન્ય નામ Br આ કાર્બન સાથે જોડાયેલો છે તે બીજા 2 કાર્બન, તો એટલા દ્વિતીયક બ્યુટાઇલ ઘણી વખત લખાયું છે આપણે, દ્વિતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ, દ્વિતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ એ સામાન્ય નામ છે. આગળ હવે આ Br નો અહીંયા લો તો એ રિપીટ થશે, તો ઉપરના બંધારણમાં ચોથા કાર્બનને ઉપાડીને બીજા ઉપર મૂકી દઉં. ત્રીજું 1 2 3 4 અને Br નંબર 1 2 3 ઘટતી સંયોજકતા પૂરી કરવા માટે હાઇડ્રોજન મૂકી દો. હવે નામ આપો, શું થશે? પહેલા કાર્બન ઉપર બ્રોમો 1 બ્રોમો 2 મિથાઇલ અને 3 કાર્બન એટલે પ્રોપેન, 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. આગળ સામાન્ય નામ આપી તો યાદ કરો, છેડેથી બીજા ઉપર એક મિથાઇલ હોય તો આપણે શું કહીએ છીએ? આઈસો. તો આટલાને કહેવાય 4 કાર્બન છે તો આઈસો બ્યુટાઇલ, આનું નામ થાય આઈસો બ્યુટાઇલ બ્રોમાઇડ. શું નામ થશે? આઈસો બ્યુટાઇલ બ્રોમાઇડ. આગળ બંધારણ નંબર 4. હવે શું કરું? એ જ બંધારણમાં Br ને હું બીજા કાર્બન ઉપર મૂકી દઉં. તે જ બંધારણની અંદર Br ને બીજા કાર્બન અને ઘટતી સંયોજકતા પૂરી કરવા માટે શું ઉમેરું? હાઇડ્રોજન. Br નો ઓછો નંબર 1 2 અને 3, બીજા જ કાર્બન ઉપર બ્રોમો અને બીજા જ કાર્બન ઉપર મિથાઇલ, તો 2 બ્રોમો 2 મિથાઇલ અને 3 કાર્બન એટલે પ્રોપેન, 2 બ્રોમો 2 મિથાઇલ 3 કાર્બન એટલે પ્રોપેન. અને સામાન્ય નામ Br આ કાર્બન સાથે છે તે બીજા 3 કાર્બન સાથે, એટલે એટલું યાદ રાખો, બ્યુટાઇલ સમૂહ હોય ને એના 4 જ બંધારણ થાય, એક નોર્મલ બ્યુટાઇલ, એક દ્વિતીયક બ્યુટાઇલ, એક તૃતીયક બ્યુટાઇલ અને એક આઈસો બ્યુટાઇલ. તો એ જ થયા નોર્મલ બ્યુટાઇલ, દ્વિતીયક બ્યુટાઇલ, આ આઈસો બ્યુટાઇલ ને હવે તૃતીયક. Br આ કાર્બન સાથે છે તે બીજા કેટલા કાર્બન સાથે છે? 3, તો તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ, તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. તો એમ કીધું કે સૂત્રવાળા સમઘટકો લખો તો કેટલા થાય? 4. અસ્તુ, ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો.